એક તરફ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં પારદર્શિતા અને જવાબદારીની વાતો કરવામાં આવે છે અને બીજી તરફ રાજકીય આગેવાનો અને સરકારી અધિકારીઓ વચ્ચેના સંબંધોને લઈને ગંભીર સવાલ ઊભા થયા છે. અરે આખી સિસ્ટમ પર જ પ્રશ્નચિહ્ન ઊભું થયું છે અને ગોંડલ ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવી ગયું છે. જે આરોપો માત્ર રાજકારણ સુધી સીમિત નથી રહ્યા પરંતુ ધંધામાં ભાગીદારી સુધી પહોંચ્યા છે અને સ્થાનિક ચૂંટણી પહેલા આ મુદ્દાએ રાજકીય માહોલ ગરમાવી દીધો છે. આવો વિગતે વાત કરીએ શું છે સમગ્ર મામલો આ અહેવાલમાં. નમસ્કાર, હું છું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. ગોંડલમાં કોંગ્રેસ પક્ષના નેતાઓ દ્વારા ચોંકાવનારા ખુલાસા કરવામાં આવ્યા છે, જેમાં ગોંડલ પાલિકા અને તાલુકા પંચાયતના ચીફ ઓફિસર પર રાજકીય આગેવાનો સાથે મળીને ધંધામાં ભાગીદારીના આરોપો લગાવવામાં આવ્યા છે. કોંગ્રેસના આગેવાન યતિન દેસાઈએ પ્રેસ કોન્ફરન્સ કરીને દસ્તાવેજો સાથે આક્ષેપ રજૂ કરતા રાજકીય ખળભળાટ મચી ગયો છે અને ખાસ કરીને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા આ મુદ્દો વધુ ચર્ચામાં આવી ગયો છે. આક્ષેપો અનુસાર પાલિકા ચીફ ઓફિસર અશ્વિન વ્યાસ પોતાની પત્નીના નામે ભાજપના પૂર્વ પાલિકા પ્રમુખ અશ્વિન રૈયાણી અને કિરપાલસિંહ જાડેજા સાથે મળીને ધંધાકીય ભાગીદારીમાં જોડાયા છે. તેમજ ગોંડલ વિસ્તારમાં ભાગીદારીમાં જમીન ખરીદી હોવાના દસ્તાવેજો પણ રજૂ કરવામાં આવ્યા છે. યતિન દેસાઈએ અગાઉ થયેલા ખોટા સોગંદનામા અને પાલિકા કર્મચારી સાથે મારામારી જેવી ઘટનાઓનો ઉલ્લેખ કરીને પણ ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. તેના કારણે માત્ર રાજકીય નહીં પરંતુ પ્રશાસનિક સ્તરે પણ આ મુદ્દો ચર્ચાના વિષયમાં બન્યો છે. સાંભળો તેઓ શું કહી રહ્યા છે. ગોંડલ શહેર, તાલુકા અને જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે આપ બધાને અમે એક માહિતી આપવા માગીએ છીએ કે અમે એક અરજી આવનારી ગોંડલ નગરપાલિકાની, તાલુકા પંચાયતની અને જિલ્લા પંચાયતની ચૂંટણીને અનુલક્ષીને ચૂંટણી પંચને એક અરજી કરેલ છે. એ અરજીમાં એવું છે કે સરકારી અધિકારીઓ કઈ હદે શાસક પક્ષના લોકો સાથે જોડાયેલા છે એની માહિતી અમે આપેલી છે. અને એ માહિતી એ પ્રકારની છે કે ગોંડલ નગરપાલિકાના વિવાદિત ચીફ ઓફિસર એજે વ્યાસ કે જે પહેલેથી વિવાદોમાં ઘેરાયેલા છે, એમની ઉપર પહેલાં પણ એક કોન્ટ્રાક્ટરને મારવાની ફરિયાદ થયેલી છે. ત્યારબાદ ગુજરાત હાઈકોર્ટમાં ખોટું સોગંદનામું કરવા અંગેની સરકારે એમને સોકોસ નોટિસ આપેલ છે અને એનો ખુલાસો પૂછેલો છે. હવેની બાબત એવી છે કે 14/3/2026 આપણી ગોંડલ નગરપાલિકાની બોડીની મુદત પૂરી થઈ. એ પહેલાં કે જ્યારે ચીફ ઓફિસર તો અત્યારે ચાલુ જ છે, પણ જ્યારે નગરપાલિકાના પ્રમુખ તરીકે અશ્વિનભાઈ રૈયાણી ચાલુ હતા 14/3 પહેલાં, અને કારોબારી કમિટીના ચેરમેન કિરપાલસિંહ જાડેજા કારોબારી કમિટીના ચેરમેન હતા, નગરપાલિકાના પ્રમુખ અશ્વિનભાઈ રૈયાણી હતા અને ચીફ ઓફિસર એ જે વ્યાસ, જે ચીફ ઓફિસર અને આ બંને પદાધિકારીઓએ સાથે ભાગીદારીમાં એક ખેતીની જમીન તારીખ 20 ફેબ્રુઆરીએ લીધેલી છે. એ દસ્તાવેજ છે એ ત્રણેયને પોતાના જોઈન્ટ નામે કરેલો છે. આ ઉપરથી તમે એટલું જો કે સરકારી અધિકારીઓ કઈ હદે નીચલી પારીએ ઉતરી ગયા છે. આ દસ્તાવેજ છે એ વ્યાસ સાહેબે પોતાના પત્નીના નામે કરાવેલો છે. આ દસ્તાવેજ છે પૂર્વીબેન અશ્વિનભાઈ વ્યાસ, એમાં પહેલું નામ એમનું છે, બીજું નામ કિરપાલસિંહ પૃથ્વીસિંહ જાડેજા છે અને ત્રીજું નામ છે અશ્વિનભાઈ માધવજીભાઈ રૈયાણી. ભાજપના આગેવાનો ભાગીદારીમાં ધંધો કરતા હોય એની સામે અમને કોઈ વાંધો તકરાર હોઈ શકે જ નહીં, અને કરે તો એની સામે પણ અમને કોઈ વાંધો નથી. પરંતુ જ્યારે સરકારી અધિકારીઓ પોતાની પત્નીના નામે એની સાથે ભાગીદારીમાં ધંધો કરતા હોય તો એ કઈ હદે એની સાથે જોડાયેલા હશે એ નક્કી કરવાનું કામ પ્રજાનું છે અને ખાસ તમારા લોકોનું છે કે આ બાબત ઉજાગર કરવી જોઈએ. આની અરજી મેં ચૂંટણી પંચને પણ કરેલી છે, કમિશનર ઓફ મ્યુનિસિપાલિટીને કરેલી પણ છે અને કમિશનર ગાંધીનગર મ્યુનિસિપાલિટીને પણ આની અરજી મેં કરેલી છે, જેની નકલ મેં તમને બધાને વોટ્સઅપ દ્વારા આપેલી છે. આ સમગ્ર મામલે હવે કોંગ્રેસ દ્વારા ગાંધીનગર સુધી ફરિયાદ કરવામાં આવી છે, જેના પગલે તંત્ર શું પગલાં લે છે તે મહત્વનું બન્યું છે. સ્વમાન ન્યૂઝ તરફથી આ અંગે ચીફ ઓફિસર સાથે ટેલિફોનિક સંપર્ક કરવામાં આવ્યો તો હાલ તેઓએ આ અંગે કોઈ સ્પષ્ટતા કરવાનો ઇનકાર કર્યો છે. આગળ કોઈ ખુલાસા કરશે તો અમે તમને તે પણ બતાવીશું.
કારણ કે જો આરોપોમાં સત્યતા હોય તો સ્થાનિક શાસનની વિશ્વસનીયતા પર સીધો પ્રહાર ગણાશે. હવે સવાલ એ છે કે શું આ માત્ર રાજકીય આરોપ પ્રત્યારોપનો ભાગ છે કે પછી ખરેખર કોઈ મોટું ગઠબંધન બહાર આવી રહ્યું છે? શું આવી ઘટનાઓ પર કડક કાર્યવાહી થશે કે પછી ફરી એકવાર આવી ઘટનાઓ ફાઇલોમાં દબાઈ જશે? તમારો મત શું છે? અમને કમેન્ટ કરીને જણાવો. અને આવા વિગતવાર અને વિશ્લેષણવાળા સમાચાર માટે સ્વમાન સાથે જોડાયેલા રહો. સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.